કે BNS 2023 અને IPC 1860માં શું મુખ્ય તફાવત? પહેલો ફેરફાર છે કલમોની સંખ્યા, એટલે કે IPC છે એમાં છે 511 કલમો હતી અને કુલ 23 પ્રકરણ હતા, જ્યારે BNSમાં એની સંખ્યા ઘટીને કલમોની કુલ સંખ્યા 358 છે અને કુલ 21 પ્રકરણ આપવામાં આવેલ છે, એટલે કે કલમો ઓછી કરવામાં આવી છે. અને બીજો ફેરફાર છે ભાષામાં સરળતા, એટલે કે પહેલે જે જૂની અંગ્રેજી ભાષા હતી એ બહુ ટફ હતી, હવે તેને સરળ અને સમજી શકાય તેવી કરી દેવામાં આવી છે. અને પહેલાં વિવિધ જગ્યાએ વ્યાખ્યા આપવામાં આવેલ હતી, તે હવે એક જ કલમ 2માં તેનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે. IPCમાં પહેલાં છે એ મેલને ટાર્ગેટ કરીને કોઈ વાત રજૂ કરવામાં આવતી, જે હવે BNSમાં ભાષા છે એ ન્યુટ્રલ રાખવામાં આવી છે. એક્ઝામ્પલ તરીકે પહેલાં કોઈ પણ ક્રાઇમમાં મેલ શબ્દને ટાર્ગેટ કરવામાં આવતું, જે હવે whoever શબ્દ વપરાય છે, જેમાં માણસ, સ્ત્રી અને ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે.